જોજો જોજો ઉસ્તાદ બસ બસ ઉસ્તાદ બસ 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 બેટા રાજકોટ ગેંગસ્ટરમાં કપડાં લેવા આવ્યા હતા ને આપણે સેજપાલભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા છે તો એની મુલાકાત. તો મિત્રો આ ભાગ 2 છે. આપણી ચેનલ ઉપર ભાગ 1 હજી આગળ છે. જો તમે ન જોયો હોય તો જોઈ આવો. હલો આ ઘોડીનું સન્માન કરે છે મોસીનભાઈ સુરા. હલો રોકાઈ જાઓ ઉસ્તાદ લકી ઉસ્તાદ આપનું સન્માન કર્યા છે. જોજો જોજો ઉસ્તાદ બસ બસ ઉસ્તાદ બસ 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 બેટા મોસીનભાઈ સુમરા ઘોડીનું સન્માન કરી રહ્યા છે મોસીનભાઈ સુમરા. તાલિયા વગાડો. હલો મકો રાતી દેવડી મકો પરવેશભાઈ નિરાતે 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 જોજો જોજો શાંતિથી પરવેશભાઈ મકુને લેતા આવો. હેલો મેદાન में रख दो साइड में दियो. આગળથી એક 500 હલો મકો હલો હલો ટાઈમ ચૂકો છે ભાઈ.
તમે નિરાતે ધ્યાન દીધું હોત તો 50 બહાર નો જાત તમારા ખિસ્સામાં જાત. તો થોડુંક ધ્યાન દ્યો રમત માથે. કોઈ એના માલિકને એમ થાય કે હું અહીંયા જાઉં. વગાડો! બંદૂક ને લઈ લ્યો. ભાઈ ઘોડી કાઢી લ્યો. બંદૂક ને આવવા દો. ભાઈ બીજા ગ્રાઉન્ડ માંથી બહાર નીકળી જાઓ. એના ટોલ લઈ લ્યો ને કા બંદૂક. બંદૂક લગાડો છે ભાઈ ઘોડીઓ. રિઝલ્ટ આવી ગયું છે. આપણે જે વસ્તુનો ઇંતજાર કરતા હતા એ પરિણામ આવી ગયું છે. પેલા સર્વપ્રથમ બધાને વિનંતી કરીશ કે ભાઈ વચ્ચે મોટું ચક્કર પ્લીઝ મોટું ચક્કર. બધા બહાર વયા જાઓ પ્લીઝ. તમે લોકોએ આટલો સાથ સહકાર આપ્યો તો એક 10 મિનિટ વધારે પ્લીઝ. બધા લોકોને વિનંતી કે બધા પ્લીઝ બહાર વયા જાઓ. સર્વપ્રથમ આપણે
નાના અશ્વનો તૃતીય, દ્વિતીય અને પ્રથમ એ રીતે નામ એનાઉન્સમેન્ટ કરવા જઈ રહ્યા છીએ. તો જે અશ્વનું નામ બોલવામાં આવે એના માલિક એ અશ્વને લઈ અને ગ્રાઉન્ડમાં આવે. એમની સાથે બીજું કોઈ પ્લીઝ ન આવે. માત્ર એમના માલિક અને એમના ઉસ્તાદ આ બે લોકો સાથે આવશે. ઈ ઘોડો પોતે આજે તમને હું બતાવું મારા vlogમાં. ભાઈ સ્ટેજ ઉપરથી નીચે ઉતરી જાઓ પ્લીઝ. નીચે ઉતરો, નીચે ઉતરો. ટાઇટલ હું મારી દેવાય ખબર? રાણી 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 ભૂરાભાઈ ઝાલા. ભૂરાભાઈ ઝાલા અદંત રાણીને લઈને ગ્રાઉન્ડમાં આવશે. હું અંકિતભાઈ દુધાત્રાને વિનંતી કરીશ કે તેઓ એમને ટ્રોફી આપી સન્માનિત કરશે. અંકિતભાઈ પ્લીઝ ગ્રાઉન્ડમાં આવી જાઓ. અને આપ અંકિતભાઈ પછી ત્યાં 5 મિનિટ ગ્રાઉન્ડમાં જ ઉભા રહેજો. રસિકભાઈ પટેલ પણ ગ્રાઉન્ડમાં આવી જાય. આદરણીય ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ આપને પણ વિનંતી, આપ પણ અહીંયા ગ્રાઉન્ડમાં આવી જાઓ. અજયભાઈ આપ પણ ગ્રાઉન્ડમાં આવી જાઓ. અદંતમાં નંબર 3 ઉપર વિજેતા બને છે રાણી, જેના માલિક છે ભૂરાભાઈ ઝાલા. તેમને ટ્રોફી આપી રહ્યા છે અમારા વોર્ડ નંબર 6 ના પ્રમુખ શ્રી અંકિતભાઈ દુધાત્રા. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ, તાળીઓના ગડગડાટથી. અગ્નિ અગ્નિ એના માલિક છે ભૂમિનભાઈ, જેઓ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે થઈ અને છેક સુરત થી આવેલા છે. તેમનું પણ રામનાથપુરમ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. હું અજયભાઈ પરમારને વિનંતી કરીશ, રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સદસ્ય શ્રી અજયભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ દ્વિતીય સ્થાન ઉપર આવેલ અગ્નિ ઘોડીના માલિક ભાઈ ભૂમિનભાઈને ટ્રોફી અર્પણ કરશે અને સર્ટિફિકેટ આપશે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવશું આપણે. હવે અદંતમાં પ્રથમ ક્રમે આવે છે, અદંતમાં પ્રથમ ક્રમે આવે છે પ્રથમ અદંતમાં પ્રથમ પ્રથમ. એ ભાઈ તમે થોડીક વાર શાંતિ રાખો, અહીંથી કહીને ત્યારે જોડાઈ. અદંતમાં પ્રથમ આવે છે હીના 2, હીના 2, જેના માલિક છે આરીફભાઈ સાપા. આરીફભાઈ સાપાને વિનંતી કરીશ કે તેઓ હીના 2 ને ગ્રાઉન્ડમાં લઈ પધારે. લાલભા ડોડિયા એમને વિનંતી કરીશ તેઓ પણ ગ્રાઉન્ડ પર પધારે. હું આપણા આદરણીય પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલને વિનંતી કરીશ કે તેઓ આરીફભાઈ સાપાને ટ્રોફી અર્પણ કરી અને પ્રોત્સાહિત કરશે. હીના 2
લાલભાઈ ડોડિયા પણ સાથે ઉપસ્થિત રહેશે. ભાઈ તાળીઓના ગડગડાટથી વધાવીશું. સ્ટોપ કહેવામાં આવે ને એટલે પ્લીઝ બંધ કરી દેજો હો તમે. અને કા પછી વગાડવાનું બંધ રાખો. તમારે નગારી વગાડી હોય તો તમને છૂટ છે, પણ અહીંથી સ્ટોપ કહે ને એટલે બંધ કરી દેજો, નકર રોજે જ રાખો. હવે આપણે મોટા અશ્વ જે અહીંયા હરીફાઈમાં હતા એમાં દ્વિતીય અને પ્રથમ ક્રમમાં વિજેતા થયેલા અશ્વના નામ અત્રે અહીંથી જાહેર કરવામાં આવે છે. તો મોટા અશ્વમાં તૃતીય સ્થાન પર આવે છે. મોટા અશ્વમાં તૃતીય સ્થાન ઉપર આવે છે બંદૂક AK-47. રમેશભાઈ વાળાને વિનંતી કરીશ કે તેઓ બંદૂકને લઈ ગ્રાઉન્ડ પર આવશે. રમેશભાઈ વાળા, ભાઈ ગ્રાઉન્ડ મોટું કરજો પ્લીઝ. કોઈને વગાડી દેશે, આ જાનવર કહેવાય. અમારા વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર બેનશ્રીને હું વિનંતી કરીશ કે તેઓ રમેશભાઈ વાળાને ટ્રોફી એનાયત કરશે. મનના માલિક છે આરીફભાઈ. આરીફભાઈને વિનંતી કરીશ કે તેઓ મનને લઈ ગ્રાઉન્ડ ઉપર આવે. હું અમારા ભાજપના અગ્રણી શ્રી રસિકભાઈ પટેલ વિહાર પરોઠા હાઉસ વાળા તેમજ અજયભાઈ પરમારને વિનંતી કરીશ કે તેઓ બંને મનને ટ્રોફી એનાયત કરે. વિનોદભાઈ લાખા પણ સાથે ઉપસ્થિત રહેશે. ભાઈ સાઈડમાં, બાકીના લોકો સાઈડમાં ઉભા રહેજો ભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવો ભાઈ, વધાવો. કેમ લોટ કરો છો તાળીઓ પાડવામાં? હવે આપણે આ સ્પર્ધાનો મોટા અશ્વમાં પ્રથમ વિજેતા, જેની આપણે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ, એવા પ્રથમ વિજેતા છે. પ્રથમ વિજેતા મક્કુ. દિવાનને વિનંતી કરીશ કે તેઓ મક્કુનો ગ્રાઉન્ડ પર આવશે. હું
ઘોડીને રમાડજો. હું અમારા આદરણીય પૂર્વ ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ પટેલ, જાડેજા, અજયભાઈ પરમાર, અમારા કોર્પોરેટર બેન શ્રી તેમજ ભાજપના તમામ હોદ્દેદાર શ્રીઓને વિનંતી કરીશ કે તેઓ મક્કુને પ્રથમ વિજેતા પ્રાપ્ત કરવા માટે તેને ટ્રોફી એનાયત કરે. મકો રાતી દેવડી સ્ટેટ ફાર્મ અનવરસા કરીમસા રાતી દેવડી દીવાન પ્રથમ ઇનામ ભલ ઘોડા હલો ભાઈ તાલીઓ તાલિયા જજીન બધા બાજી બજાવ બાપભાઈ સમીરભાઈ બાબુ ખાન સમીર ઉસ્તાદ આ જાઓ હારો ઉસ્તાદ તમારો પછવાડે છે હાલો તો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણે અત્યારે આવી ગયા રાજકોટ ગેંગસ્ટરમાં અમે સલીમ ભાઈ બધાય ખરીદી કરી જોરદાર. ગાભા પહેરીને થાકી ગયા હોય તો એક વખત આવો મારા ભાઈને શોપ ઉપર ગેંગસ્ટર મેન્સવેર રાજકોટ અને કપડાની બ્રાન્ડ તમે અહીં આવીને ચેક કરો. બરાબર, જે લોકો ગાભા પહેરીને થાકી ગયા હોય ને એક વખત જરૂર મુલાકાત લઈએ. ગેંગસ્ટર મેન્સવેર રાજકોટ ઉડે તો જ હા, બાકી હાલો મિત્રો, તો આપણે રાજકોટ ગેંગસ્ટરમાં કપડાં લેવા આવ્યા હતા ને આપણે સેજપાલભાઈના સબસ્ક્રાઈબર મળી ગયા છે, તો એની મુલાકાત બનાવો મિત્રો આપણી સાથે. અત્યારે તમે જોવો બનાવી રંગીલા રાજકોટમાં. હો, રાજકોટની મોજ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. તો તમે જોઈ રહ્યા છો આપણે નીકળી હવે રાજકોટથી. જો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.